હા પપ્પાજી પગે લાગુ બોલો ને. એ તમને જમાઈરાજ કહેવાનું મારે ઈ હતું કે આપણે તમારા હાડાના લગ્ન હમણાં થયા ને 3 દી પહેલા. હા હા તો એના ચાંદલાનો જે ડબ્બો હતો, હા. હવે ઈ ડબ્બો હું અત્યારે ખોલીને બેઠો હું તો કવર બહુ વધારે પડતા હે એમાં. હા તો કાંઈ વાંધો નહીં, તો બધે ખોલી એના પૈસા બધા ભેગા કરીને છોકરાને દઈ દ્યો, બીજું શું હોય એમાં. એ તો છોકરાને દઈને શું કામે? તો શું કરવાનું હોય? અરે કઈ એને દઈને મારે શું કામે? પૈસા લે, ખર્ચો તો બધો લગ્નમાં મેં કર્યો હે તો હું જ રાખું ને. અરે પણ તમે હવે એમાં તો કંજુસાઈ કરો માં, છોકરાના પૈસા કહેવાય. છોકરાના લગ્નમાં આવેલો ચાંદલો હોય એને તો દઈ દ્યો હવે. પણ છોકરાના લગ્નમાં આવેલો ચાંદલો હે તો કઈ એને થોડા દેવાના હોય? અહીંયા 25 તોલા હોનું વહુ હાટું મેં કર્યું, 25-30 લાખ રૂપિયા તો ઈ થઈ ગયા. અરે પણ ઈ ચાંદલો કહેવાય, ઈ બધો છોકરાઓને દેવાનો હોય હવે. પણ એને દઈને મારે હું પછી મકાન વેચવાનો વારો આવે? 30 લાખનું હોનું ને મંડપ ને કેટરેસ ના તો અલગ જ રૂપિયા થયા હે. તમે 30 લાખનું હોનું એને દીધું, અમને તો બગસરાનો ચેનમાં બટકાવ્યા હતા. ઈ તમે અત્યારે વાતો ઉખેડોમાં જમાઈરાજ પેલાની તમે ભાઈ. હા તો પણ તમારા છોકરાઓને તો મૂકી દ્યો હવે, એમાં તો કંજુસાઈ કરો માં. છોકરાનું લ્યો હો તમે તો હવે. ચાંદલો જેનો એનો જેટલો આવ્યો હોય ને એ બધું એને દઈ દ્યો બે માણાને, બરોબર? હનીમૂન કરવા ક્યાંક નીકળી જાય બે માણા. તો એને તો હું હાલો દઈ દઉં, તમારું માની નાખો ડબ્બો પૈસાનો ભરેલો વગર ખોઈલા દઈ દઉં, તમે કહેતા હોય તો બસ. આ દઈ જ દ્યો. તો પછી અત્યારે જે મંડપ વાળા પૈસા માંગવા આવે ને એને તમારો નંબર ને તમારા ઘરનું એડ્રેસ દઈ દઉં, તમે દઈ દેજો હિસાબ. ભાઈ તો હું શું દઉં? હું જમાઈ થાવ, તમે સસરો, તમારા છોકરાના લગ્ન હતા તમે દઈ દ્યો પૈસા. ઈ તો કહું હું કે ચાંદલા માંથી દઉં, તમને શોખ હે છોકરાને દઈ દ્યો. પણ એમાં કઈ તમારે પોતાનો ખર્ચો કરવાનો હોય હવે કઈ. પોતાનો ખર્ચો એટલે હું વેચાઈ જાઉં તો થાય પોઈતી હવે. તમે છોકરાનો ચાંદલામાં નજર નાખો માં, એને મૂકી દ્યો, એને દઈ દ્યો, બે માણા હનીમૂન કરવા જાય. ઉપર વાળાએ કેવો મગજ દીધો હે કે મારો હોનહાર મારી વાત માને એવો નાનો જમાઈ હે તોય હું મોટા જમાઈને દર વખતે ફોન કરું. તો તમારા નાના જમાઈને જ રાખો ને ખોરે, તો મને શું લેવા ફોન કરો?